વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે પ્રાથમિક વિભાગનો આનંદ મેળો યોજાયો। વડનગર નવીન સર્વ વિદ્યાલય ખાતે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા આનંદ મેળો યોજાયો હતો। તેમાં વિવિધ ખાણીપીણી તથા નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। ગુલાબજાંબુ, ભેળ, ખમણ, પાણીપુરી, ભેળ, બટાકા પૌવા, દાબેલી, દાદીમાનું ખીચું, ઢોકળા, પાણીપુરી, લસ્સી, બટેકા, ભૂંગળા બટાકા, ચણાચોર, ગરમ કુલ 15 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને ધંધા રોજગાર તથા ગ્રાહકો સાથે વ્યવહાર કેવો તથા જીવનમાં ઉપયોગી બને તેવી નવીન સર્વ વિદ્યાલય પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વર્ષાબેન મોદી વધુ શું કહે છે તે સાંભળો। આ પ્રસંગે વડનગર નવીન સર્વ વિદ્યાલયના પ્રિન્સિપાલ રમેશભાઈ ચૌધરી તથા સ્કૂલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ, શિશુ મંદિર વડનગરના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને આનંદ ઉલ્લાસથી આનંદ મેળો માણ્યો હતો। રિપોર્ટર જીગર પટેલ, વડનગર। બોલો। નવીન સર્વ વિદ્યાલય પ્રાથમિક વિભાગના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું આનંદ મેળાનું આયોજન શાળાના હોલમાં કરવામાં આવ્યું। એમાં 15 સ્ટોલ રાખવામાં આવ્યા। એમાં પાણીપુરી, ખીચું, સમોસા, દાબેલી, પછી બટેકા ભૂંગળા, લસ્સી વગેરે 15 સ્ટોલ રાખવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં 3 વિદ્યાર્થી એમ 15 સ્ટોલના કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। હવે આનંદ મેળાનું આયોજન કરવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક જ્ઞાન આવે, એમને કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે જાય ત્યારે કંઈક કરવું હોય તો એમાં કેટલું પ્રોફિટ થશે, કેટલું નુકસાન થશે એ બધી ખબર પડે। એમને અમે પહેલેથી કીધું હતું કે તમે કેટલું રોકાણ કર્યું અને તમે કેટલું કમાયા, તમને કેટલો નફો મળ્યો એ બધું જાણવા માટે અને કેવી રીતે સ્ટોલ ઉપર ઊભા રહી અને જે ગ્રાહક આવે એમને કેવી રીતે એમને લેવા, એમને કેવી રીતે નાસ્તોને આપવું એ બધું જ એમને ખ્યાલ આવે એ માટે અમે આયોજન કર્યું છે। ગમત, રમત અને એની સાથે સાથે એમને આયોજન અને આનંદ મેળામાં મજા પડે એ માટે શાળાના દરેક વિદ્યાર્થીઓને એમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। શાળાના શિક્ષકો પણ એમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। શિક્ષકો, વાલી, વિદ્યાર્થીઓ દરેકે આનંદ મેળાના નાસ્તાનું ખૂબ મોજ માણી છે। થેન્ક યુ।